પીરની જય, લીબાઈ માતની જય, આવડ માતની જય। હવે આપણે આ ઘોડાના પગ ફિટ કરવાના છે। આપણા ઘોડાના પગ ફિટ થઈ જાય પછી આપણે આ સાંજ થાય ત્યાં બધું કમ્પ્લીટ કરી લેવાનું છે। કાલું હાંજ થાય ત્યાં આપણે ઘોડો તૈયાર કરવાનો છે। ગામમાં થોડીક વસ્તુ ડૂકે ગઈ હતી ત્યાં બધી વસ્તુ કાલે લેવા ગઈ હતી। બધા સાંદલા પછી આ બધા જો થેરિયા હતા એ કાલે બધા એક દોરોનું તો પછી કાલે બધા દોરા લેવા ગઈ। પછી આ મોટા સાંદલા કરતા હતા લેવા ગઈ। ત્યાં પાલું બનાવી એનો પટ્ટોનું તો લેવા ગઈ। ત્યાં આમ પણ ચોખ્ખી ચોખ્ખી વસ્તુ વાપરવાની। એક મને ગંધારી વસ્તુ કે મને ગમતી નથી કે આમાં ગંધારી વસ્તુ વાપરવી કે આમ ઓલી ચોખ્ખી વસ્તુ એ 12 નો ધણી ગમે ના દે લે એમ કંઈ નથી કે આપણે 1000-1200 નો માલ લઈને ઘરના રૂપિયા વાપરવાનું એ કંઈ નથી। વિચારી મન નથી આવતો પણ મને એમ થાય કે 12 ના ધણીના એ ઘરે ઘરે લઈ જાય ને ધૂપ દીવા કરે તો એ કોક યાદ તો કરશે। ક્યાંથી લેવા તો કે પોરબંદર માતાજી છે ને એને ત્યાંથી ઘોડો લેવા એમ યાદ તો કરી। ખાલી આપણી યાદ કરે ને આપણે રામાપીરને ધૂપ દીવા કરે ને એટલો જ ભાવ છે કે તમે ઘોડો લઈ જાવ એ મારી ના નથી પણ એક મારા રામાપીર મારી લીરબાઈ ને જે બોલજો ત્યાં લીરબાઈમાં છે ને રામોપીર છે ને રામોપીર છે ને લીરબાઈ છે તો પીરની પીરાયુમાં માના રૂડા નામ છે। તો રામોપીરી વૈષ્ણવી બંધાણો તો કે માગો રે માગો સતી લીરબાઈ આવી। લીરબાઈ અહીં કીધું મારે કઈ નથી જોતું મારી ભવે ભવની ભક્તિ જોઈએ તો આપણે ભવે ભવની ભક્તિ દે ને 5 માણા ને આમ આપણી 5 માણા ગમે એ આપણા ઘોડા લઈ જાય એ ધૂપ દીવા કરીએ પછી આમ બહુ અહીંયા વટાણે તો સત્સંગ બહુ સાદા સત્સંગ ધૂન હું પર બે બોલી હતી હાલે ઘેરી છે કે એટલા બોલી કઈ બાકી નથી રાખી કે હું કેવું ભજન બોલી કે કેવું કીર્તન બોલી કે મને પોતાની કઈ ખબર નથી થાવ ઘેરી છે ગઈ બોલવામાં હજે એ બધા ભજનમાં સારું હોય ને તો મને પછી કઈ યાદ નથી આવતું। ભજન ને કીર્તન યાદ આવે જાય ને રામાપીરના હામ્યા થતા હોય પછી હું એમાં ધજા લઈને રમતી હોય હાથમાં કીર્તા લઈને રમતી હોય એ મને કઈ ખબર જ નથી પડતી કે આજ આ વાતું કરીએ કે આજ ઓલી વાતું કરીએ એ મને કઈ ખબર નથી। મને એક જ મારો રામોપીર દેખાય જો કાં ખામિયા હોય ને તો એમાં રમવું ભજન કરવું કીર્તન બોલવા એમાં જો ઢોલ વાગતો હોય કે બેન પાર્ટી વાગતી હોય કે ગમે એ હોય તો તમને હાવ એ થાય કે ઓલી મીરાબાઈ ને ઘેલી બન હું એવી રીતના ઘેલી જ બના પછી જોતી ને પાછું વરસ કે અમારે વાહે ઊભું છે કે પાછળ શું છે હું બસ આગળ જોવે ને મારા રામાપીરના કીર્તનમાં ભજનમાં સારું જ હોય એટલે જા પગ ફિટ થતા જાય રામાપીરના આ જે મારો વિડીયો જોતા હોય ને એને હું એમ જ કહું કે આ જેના ભાગમાં છે ને આ ઘોડો ધૂપ દેવા થાય ને પૂજા પણ હું મારું ભજન કરતી જા ને આ ઘોડો બનાવતી જા એટલે આમાં મને બહુ જ આવ આનંદ થાય। હરખ એવો થાય કે મને ઉઠીને હાલના નીંદર ઉડે જાય તો મને એ થાય કે હવા કાર કોઈ કારો ઘોડો બનાવ્યો મને એ ઘોડાની એક યાદી છે મને મારે ખાવા પીવાની કે કંઈ યાદી નથી મને ન ખાવું હોય એટલે મને એમ નથી મેં ખાધું નથી ગમે ના કેટલા દિન દેતી ને ભૂખી હોય કે મને ખાવાની નથી કંઈ પડી તો મને એમ થાય કે મારું ભોજન અને મારા રામાપીરને બનાવી ત્યાગ કરું મૂકા મંદિરા અહીં હું એક જ અગરબત્તી કરા કે એ રામા રૂપ દેખાડે ધૂપેડો લઈ કરું ધૂપ અવરદેવના આમ નમે તમને મોટા મોટા ભૂખ એમ કે આપણી રામાપીરને તું એક અગરબત્તી કરા ને રામા રૂપ દેખાય કરું ધૂપેડો લઈને ધૂપ એટલે મારો રામોપીર એમાં અસલ આમ રૂપમાં બેહે જાય મને આ પણ એમ થાય કે આ નથી ગમતો કે આ નથી ઓલું થતું કે જરાક આમ કોક રેગો કે હાઈ દૂધનું રેગું કે હાઈ ખાલું રેગું પણ એની રીતના એ ઓટોમેટિક મારી હાઈ કલાક થઈ જાય એમ નથી કે આમ વસ્તુ આ ગંધારી બને એની રીતના સાવ હાઈ કલાક થતું જાય એ કે બાપાની છે બાપા થોડાક આમ હઠીલા બાપા હતા રામાપીર કે વેનાંદેને હઠલી તો કે મને ઘોડલામાં
બનાવો, ઘોડાલા બનાવો. આ ઈ રામાપીરના ઘોડા બનાવે બાબા. આકાશે ઘોડાલા ઉડાડ્યા હતા રામદેવ પીરે. આ ઈ ઘોડાલા હે તો અટાણે બાળકો બહુ અટલે છે. નાના નાના 5-5 વર્ષના છોકરા એમ કે મને છોકરાઓને એના મમ્મી પપ્પા હોય એને ફોન કરાવે, મેસેજ કરે કે મને ઘોડો મારે આ લેવો, મારે ઘોડો લેવો. વાંધો નહીં થાય એમાં હું જઈએ તમારે રાતના 10 વાગ્યા સુધી ગમે ત્યાં ફોન કરવો હોય તો મને એમ નથી કે મારો ફોન ઘેર પડ્યો હોય તો મારા છોકરા ઉપાડે જવાબ દે દે, મારા ઘરના બધા જવાબ દે દે. કોઈને વ્યાખી નહીં કરવાની, ગમે એમાં ફોન કરી લેવાનો. છોકરા છે અટાણે તો રાઈતી દેખતો હોય તો હવારમાં દેખે તો કે મને માઈ ઘોડો બનાવી બોલે. હમણાં ભેસાણો જ હતો જોઈ એ છોકરા એટલો ઓછ લીધો કે બિસાડાને એ ભાઈની માન હતા એટલો ઓછ લીધો તો એમ કે મારે કેવી બેનને ફોન કરવો, માતાજીને કેમ ફોન. અરે મારા વીરા એવું થોડીક વ્યાથી કરવાની હોય. મોટા બનાવવા તો ઘોડા ભલે ગમે એટલા ફોન કરીને લઈ જાઓ, જ્યાં જોતા હોય એના ઘોડા મારો જા પગ બેઠી થઈ ગયા. રામાપીરના અરે આમાં મલકના શણગાર રમાતા સાથે ના એના કોઈ થાય કે અમે એવા બનાવવા. મને એમ થાય કે હા વાહ, હાલો આપણી બાપાનું ભજન કરીએ. અમારે મલોકના પરબે બોલતી હોય ને તેમ કે માં ઓલું કીર્તન બોલો ને, ઓલું કીર્તન બોલો ને. પછી મેં કીધું હાલો આપણી ભજન જ કરું, કીર્તન જ બોલો. પછી ભાઈ હતો એક ઢોલ વગાડતો હતો, વિશાળ આંધળો હતો. કીર્તન બોલ્યા દુનિયાના માણા 500 20 ને 30 ને 10 ને વિશાળા આંધળા ને 2-3 હજાર રૂપિયા છે. આપણે તો બોલ્યું ને એને પૈસો છે, એમાં હું આપણે ભજન કર્યા ને ખાલી મજા આવી હતી એમાં. વિશાળ એમ કે માં તારું સારું થાય, ભગવાન કે તારું સારું કરે. બસ મેં કીધું મને આશીર્વાદ જોઈએ, મારા ઘોડા લઈ જાય ને એને મેં કીધું કઈ નથી જો તમારે આશીર્વાદ જોઈએ. આશીર્વાદ નહીં ડૂકે બધું ડૂકે જાય. એક ભજન નહીં ડૂક્યું કરે. ચમીરા એ ભજન કર્યું એ નથી ડૂક્યું, કોઈનું ભજન કર્યું નથી ડૂક્યું. બધાય માણસને હાથીનો અને કીડીનો પણ દેનારો 1000 હાથ વાળો બેઠો બધાયને હોવાનું પૂરતું જડે જાય. કોઈ પણ અટાણે માણાને એમ નથી કે આજ મારા પાસે આ વસ્તુ ને બધા પાસે હોવને પરમાણે હોવ વસ્તુ હોય. પણ મારા જો કોઈ હું આ લોકડાઉનમાં થોડા શીખી લ્યો ટાઈમ હતો જાતો. લોકડાઉનમાં ભજન કીર્તન ભણાવતા ને તો મારે કીર્તન મારે કેટલા કહું ઉતારવાનું ઓલા બોલવાનું. તો મેં આ ઘોડા શીખ્યું લોકડાઉનમાં. તો મને લોકડાઉન અમરતા રહેતું નરણામાં પીરમવા દેવું. 2 વસ્તુ થઈ, આ એક વસ્તુ ને જ થઈ. વિડીયો આગળ આખો જોજો અને સાંભળજો કે આ વિડીયામાં હું માહિતી તમને જડે બધી. સત્સંગ જડીએ, આ ઘોડાનું જડીએ, માહિતી જડવાની છે. એટલે લોકડાઉનમાં હું ઘોડા શીખી ને એટલે મને એમ થાય કે લોકડાઉનને યાદ કરવું ને રામાપીરને યાદ કરવું, આ 2 વસ્તુ યાદ થાય. એ લોકડાઉન કોને લોકડાઉન ન યાદ આવે, ભૂલાઈ જાય. સપનામાં નહીં ભૂલાય. મને હું એમ હાલતા ચાલતા એમ કે લોકો કેવું ઘોડા શીખા, તો ઘોડા લોકડાઉનમાં શીખી. હાલો એમાં બાપાનું અડધું તો કામ થઈ ગયું, અડધું રહ્યું. આપણે આપણી બાપાની ત્યાં ભજન વિનાની મારી ભૂખ નહીં ભાગે. મારે રાણો જાનો રાજ બાપા, જેને મનમાં ધણી ધારેલી તો 12 બીજનો ધણી એને જો પછી કોઈ વસ્તુમાં ફેરફાર થાય તો એને પછી કામ કે 12 બીજના ધણી બારે વહેલો આજે સગુણાએ લૂંટાણીથી રામો પીર આવ્યો હતો ને. તો મને વિશ્વાસ છે પૂરો મારા રામા પીર ઉપર વિશ્વાસ છે. રામો પીર મને એમ થાય કે મારા મલ્લોક કામ કર્યા ને હજે કામ કરતી છે. બસ આગે આપણા વિડીયા જોતા રહેજો, લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. વિડીયાને આગળ વધારે જોતા રહેજો, શેર કરતા રહેજો. અને કોઈને ઘોડા જોતા હોય તો કોન્ટેક્ટ કરજો રામા પીરને. મેં જ્યાં મારો વિડીયો જોતા હોય આમાં મને કોમેન્ટ લખજો ને લાઈક કરજો, કોમેન્ટ લખજો કે માં
બલરામા